સતકેવલ સાહેબ, વાહ. આમ તો તમે બધા જો કોઈ નિયમિત કથા સાંભળતા હોવ તો રોજ મળવાનું તો થાય છે. આજે મળ્યા હતા? આજે એક હું પૂછ્યું એટલા બોલજો. કેટલા લોકોને સંભળાવ્યું આજે? હાથ ઊંચો કરે કથા. હા, બીજા કોઈને સંભળાઈ નથી. હવે હું જોઉં છું તો મને અંદર બતાવે છે 2000 વ્યુઅર્સ અને 400 જેટલી લાઈક. તો એ લોકોને કેમ બતાવતું હશે? અચ્છા, મેં બધાની કોમેન્ટ પણ વાંચી. કોઈ એવું લખ્યું નથી કે નથી દેખાતું કે એ બધાએ. તો તમને અમેરિકાવાળાને શું પ્રોબ્લેમ પડે છે ખબર નહીં પડતી. બાકી ત્યાં તો બધાને દેખાય છે. અમે ચાલુ ગાડીમાં ઇન્ડિયામાં 2-3 જણા આપણે ફોન કર્યો તો કે ના દેખાય છે. હા, તમારે કંઈક બાધાનું બસ સારું, વાંધો નહીં. તો આજે આપણા નિયમ અનુસાર અમેરિકાનો જ્યારે પ્રવાસ થતો હોય ત્યારે શિકાગો પછી ન્યૂ જર્સી જ આપણે આવતા હોઈએ છીએ. અને ન્યૂ જર્સી તમે બધા સરસ આયોજન કરો છો. આજે પણ આયોજન હતું, પણ આપણી આ ભજન શાળામાં જ આપણે કરવાનું હતું ભજન. એટલે મૂળ વસ્તુ આ છે. કેટલી જગ્યાઓ સિદ્ધ થયેલી હોય ખબર? તો આપણી આ જગ્યા સિદ્ધ થયેલી છે ભાઈ. હા, ધ્યાન રાખજો. અત્યારે જેમ કહ્યું તેમ કે આમ તો ચતુર્માસ ચાલે છે અને કાયમ ચતુર્માસ ઉપર આપણે ગુરુગાદીમાં કથા નિયમિત ચાલતી હોય છે. પણ 2024ના ઓક્ટોબરથી આપણે એને ઉઠાઈને બહાર કાઢી નાખો એવું હોય તો, અથવા ઊંચું મૂકો. હા, પેલા બધા નહીં સંભળાતું એટલે આ બાજુ લવાય તો સારું. તો 2024થી હવે નિયમિત લાઈવ કથા શરૂ થઈ ગઈ છે આપણે. અને લગભગ જેમ જેમ દિવસ વધે તેમ તેમ છેલ્લે 5000 સુધી ડિવાઇસ પર લોકો આ કથા આપણી રોજ સાંભળે છે. 5000 ડિવાઇસ એટલે જ્યાં જ્યાં મંદિરો હોય આપણે થોડુંક અંદર બધા આવી શકે એવી વ્યવસ્થા કરવાની. પાછળ કોઈ ભાઈને ઊભા રહેવાનું કે આગળ, અને આ બધા બેઠા છે થોડા આગળ આવી જાવ ચાલશે. બાર એકાદ જણ ઊભા રહો કે કોઈ આવે એમને અંદર મોકલી શકે એના માટે. આપણે ત્યાં મોટે ભાગે જે મંદિરો છે અથવા જે સત્સંગ કેન્દ્રો છે ત્યાં મોટે ભાગે બધા ટીવી પર જોતા હોય છે. ઘરોમાં પણ ટીવી પર જોવાય ઘણી જગ્યાએ. પરિવારના બધા તમામ સભ્યો ભેગા થઈ અને આ કથાનો સત્સંગનો લાભ લેતા હોય છે. પરિણામ સ્વરૂપ જે કેટલાક લોકો ગ્રંથો સાથે જોડાયેલા છે એમને બધાને
ગ્રંથનો સરસ અભ્યાસ થાય છે. અને બીજી મહત્વની વાત એ છે કે વર્ષના એવરેજ, એક વર્ષના એવરેજ લગભગ 1000 કથાના યજમાનો હોય છે વર્ષના 365 દિવસના. એટલે એવરેજ 3 તો ખરા જ. કોઈ 10 યજમાનો થઈ જાય, 20 સુધી ગયા છે. એટલે બધાને એ પણ એક સરસ ભાવ જાગ્રત થયો છે. શુભાશુભ નિમિત્ત તો ખરું, પણ નિમિત્ત ના હોય તો પણ સ્વખુશીથી અને એને કારણે અત્યારે ગુરુગાદીમાં 2 મોટા પ્રોજેક્ટ ચાલે છે. એક અમર દાડમનો અને એક ગુરુગાદીમાં દેવાલયનો. દેવાલયનો પ્રોજેક્ટ ધીમે ધીમે મોટો થતો જાય છે. ડૉક્ટર જેવું છે આ કારીગરનું કામ. પેલું કે ખાલી કાર્ડિયોગ્રામ કરો પછી જોઈશું, પછી કે હવે એન્જિયોગ્રાફી કરવી પડશે, પછી એન્જિયોગ્રાફી કરે પછી કે બધી મોટા ભાગની બ્લોક છે, સર્જરી કરવી પડશે. મારે એક યજમાન મળ્યા તે મને કહે છે મુખ્ય ધ્વજાદંડ જે દેવળ પર છે એ ચડાવવો હોય તો કેટલો ખર્ચ થાય? મેં કહ્યું તો મેં હજુ સુધી કાઢ્યું નથી. પછી જે આ બધું કામ સંભાળે છે એ લોકોને મેં ફોન કર્યો, 2 દિવસથી ચાલે છે મારે. કે મુખ્ય ધ્વજાદંડની પાઇપ છે તો 22 ફૂટ લાંબો પાઇપ, 5 ઇંચ ડાયામીટરનો. 5 ઇંચ ડાયામીટર એટલે એના સ્ક્વેર ફીટમાં એ કાઢી નાખે. 5 ઇંચ ડાયામીટર હોય એટલે એનો પરિઘ થાય લગભગ 15 ઇંચ એટલે 1.25 ફૂટ. અને 22 ફૂટનો પાઇપ હોય એટલે 22 ને ગુણે 1.25 કરવા પડે, બરોબર 28 ચોરસ ફૂટ. પછી એના પર 3 ફૂટ બાય 1.5 ફૂટની પાટલી આવે એટલે એના નીચે ઉપર ચોરસ ફૂટ. એમ કરીને ચોરસ ફૂટ કાઢે ને કે બધાના કાઢી નાખે. એટલે આ તો આપણા અંદાજ કરતાં બહુ વધી ગયું. ગઈકાલના દીદી કહે છે મારી એક મોટી જાહેરાત છે, લઈ લો. ના લેવાય એવી. એ કે 1 કિલો સોનું હું આપું. મેં કહ્યું ના, મારે એ રીતે નથી કરવાનું. કારણ કે એસ્ટિમેટ આવ્યો 7 કિલોનો. પહેલો 3 કિલો હતો, પછી 4 કિલો હતો, પછી 7 કિલો આવ્યા. તોલા નહીં હોય. ચારસો તોલામાંથી 700 તોલા. એટલે ટૂંકમાં આ એક મોટો પ્રોજેક્ટ છે. પણ આ કથા એની સફળતાનું મોટું કારણ છે. જો જઈએ છીએ ત્યાં બધા ભક્તો સોનું ને તાંબુ તો તૈયાર રાખે છે. અને મેં નક્કી કર્યું કે તાંબુ તો તાંબુ, આપણી પાસે છે કેમિકલ તાંબાનું સોનું બનાવવાનું. પણ બધાને એમ ઈચ્છા થાય કે અમારું કંઈક એમ થાય. એવો પ્રસંગ મોટો છે આપણો અમરદાડમનો. અમરદાડમ પણ
બહુ મોટો પ્રોજેક્ટ છે જમીનનો. એમાં પણ અને આપણે જાહેરાત કરીએ છીએ કે આ કથાના માધ્યમથી જે પણ આવે એ બેમાં જ વાપરવું, એટલે એ પણ એક આડકતરી સહયોગ થાય છે બધાનો. તો આ કથાના માધ્યમથી જાગૃતિ તો આવે છે, કેટલીક ચોપાઈઓ એવી છે કે જેના ઉપર બહુ વિશેષ આપણે ભાર આપીએ છીએ. અને એના દ્વારા એક પરમ ગુરુનું જ્ઞાન, પરમ ગુરુના શિષ્ય થયા, અનુય થયા, પણ કેટલીક વાતો જે ગુરુ મહારાજ કહે છે કે ભાઈ તમે બધું થયા ખરું, પણ આપણે એવું નથી કરતા કે માથે હાથ મૂક્યો એટલે તમારું કામ પૂરું થઈ ગયું. એ તો ચોખ્ખું કે છે પરમ ગુરુ, હમ જૈસી તુમ હી કરો તો તુમ હમ જૈસે હો. તમારે કંઈક કરવું પડશે. આ સવારની કથામાં જ મેં એક વિષય મૂક્યો હતો કે પરમ ગુરુએ સ્થાપના કરી સંપ્રદાય પછી અગાધમાં એક વાત લખી છે કે જો બહુ વધારે વિશેષ હું જ્ઞાનની ઊંડી વાતો નથી કરતો, ને તો લોકો ઉભય પદે ભ્રષ્ટ થશે. ઉભય પદ એટલે કે ભક્તિ કરી શકે નહીં અને જીવન જેવું હતું તેવું જીવતા હશે. જેમાં આપણે તો આ જોઈએ કેટલા લોકો કે ઉપાસનાની જરૂર નથી, ઉપાસના તો કર્મકાંડ કહેવાય. તમે કે ભાઈ ચલો ઉપાસના કર્મકાંડ છે તો કમસે કમ જાપ તો કરો. કરુણાસાગર મહારાજે કહ્યું છે કે સદગ્રસ્ત હોય તો 720 જાપ અવશ્ય કરવાનો. સંતોને કહ્યું છે 2160. 2160 જાપ કરવા માટે 2.5 કલાક જોઈએ. એટલે એ ના થાય તો શું? તો બીજું કયું બાપજી? સહેજ ઉપાસન સૂક્ષ્મ જનકી સોઈ પણ પાવત ગતિ સર્જનકી. હરતા ફરતા કૈવલ કૈવલનો જાપ કરો, સેવા કરો, પણ કશુંક તો કરવું પડશે. તો જન સામાન્ય માણસ જે કરી શકે એવી ધાર્મિક ક્રિયા, તો એ પરમ ગુરુની ઉપાસના છે. એ પરમ ગુરુની વિવિધ પ્રકારની ઉપાસના, ઉપચારપૂર્વક ઉપાસના. પછી નાનદાસજી બાપજી કહે છે કે પરમ ગુરુ સાથેનો આંખનો યોગ, કાનનો યોગ, હાથનો યોગ, પગથી યોગ. આંખનો યોગ એટલે દર્શન કરો ધ્યાનથી, તો આંખનો યોગ થયો. પરમ ગુરુ સાથે કાનનો યોગ કરવો હોય તો બાપજીની કથા શ્રવણ કરો. પછી કે જીભથી યોગ કરવો હોય તો આવા ભેગા થતા રાખી દુનિયાની પંચાયત કરો. કે પ્રાર્થના સ્તુતિ કરો. પગનો યોગ તો દર્શન કરવા જાઓ, પ્રદક્ષિણા કરો, એ પગથી યોગ થયો. એક ભાઈ કે જીભનો યોગ ખરો છે, પણ સ્તુતિ પ્રાર્થના બોલો, એ જીભથી યોગ થાય. બીજો યોગ શું થાય કે પ્રસાદ ખાઓ, એ ગમે એવો યોગ છે, રાઈટ? પરમ પ્રસાદ ધરાઈને ખાઓ. આ નાનદાસજી મહારાજે સિદ્ધાંત પામની નામના ગ્રંથમાં લખ્યું છે આવું યોગ.
તો કે પ્રદક્ષિણા કરવી તો કર્મકાંડ છે કે કાચની ઘાણી થોડી ફરવાની છે. ના, એવું નથી. એ પણ યોગ થાય. સ્તુતિ કરતો, પ્રાર્થના કરતો, સાંભળતો, સંભળાવતો, તો કશુંક તો કરવું પડશે, તો મળશે ફળ, નહીં તો નહીં મળે. તો આપણે તો ઘણા બધા જ્ઞાની એવા છે કે જ્ઞાન થઈ ગયું એટલે બસ. એક ભાઈ એમને મળ્યા તો એવું કહેતા હતા, ઉપાસના કરવાના કે રોજ એવું કશું જ કરવાનું નહીં. કેમ એવું? તો કે એક વખત તમારી પાસે તિજોરીમાં 1 કરોડ રૂપિયા આવી ગયા, પછી કે રોજ ગણવાના થોડા હોય, તાળું જ મારી દેવાનું, બીજું કશું કરવાનું ના હોય. એટલે કે તમને જ્ઞાન થઈ ગયું પછી તમારે કશું કરવાનું. હવે આમનું દ્રષ્ટાંત થયું હતું કે મને પણ શિરાણી માફક ઉતરી જાય એવું. આ નહીં કરવું હોય એવા લોકો પાસે દલીલો બહુ હોય. આપણે ત્યાં પણ કશુંક નહીં કરવું હોય એની પાસે નહીં કરવાની દલીલો બહુ હોય, જેટલી આપણા માટે કરવાની દલીલો હોય. તો એ રીતે નાણદાસજી મહારાજશ્રીએ કેટલીક વાતો આપણને કરીને, ગુરુ મહિમા હોય, પ્રદક્ષિણા હોય, ગોળીપદ હોય, ભોજનાર્થી કેવી સરસ ભાવ થાય આપણને ગુરુ મહારાજ. ત્યાર પછી એમાં વધુ દ્રઢીકરણ કર્યું આપણા નેમી મહારાજશ્રીએ. ગણતરી કરીને કયું પરમ કર્યું કે આટલા જાપ કરવા રોજ તમારે, એવું કેલ્ક્યુલેશન કર્યું છે. આપણે અમારા મતલબ જાપ કરવા તો ટાઈમ અને જાપ બેનું તમારે સિંક્રોનાઇઝ કરવું પડે, મેળ કરવો પડે. ઉતાવળ હોય તેવું ના કે થોડી વારમાં વધારે પતાવી દઈએ, ઘણા કરતા હોય છે. એટલે ગુજરાતીમાં કહેવત કે છે, નાશ મણિકા. હા, એમ આવડે જ ગણવાનું. પણ પરમગુરુ કહે છે કે 1 મિનિટમાં અમર મંત્રના 15 જાપ થાય. કારણ કે શ્વાસ સાથે કરવાના છે. આખી બધી જ આપણા જીવનની જે ક્રિયાઓ છે બધી શ્વાસ સાથે જ થાય છે. એનો સંબંધ શ્વાસ સાથે છે. અને એટલે આ વેદનું નામ છે શ્વસમ વેદ, શ્વાસનો વેદ. સોહં શ્વાસા શ્વસમહિ પ્રણવ પ્રાકૃતમ જે અખિલ લોક અંતર જપ વેદ પંચમો તે. અખિલ વિશ્વ બધાની સાથે. અને જે કંઈ આપણા શરીરમાં પણ જે કંઈ થાય એનું નિવારણ અથવા એનું કારણ બંને શ્વાસ જ છે. કે શ્વાસ સાધનારા તો કે 3 કાળ જ્ઞાની થઈ જાય. સરોદય નામનું એક વિજ્ઞાન છે, સરોદો, શ્વાસનું સાધન. એના કરતાં આમાં જ મોટો છે, એટલે એ બાદ ધ્યાન ના રાખશો. ભલે કોકનું વાગતું, તમને શું કાં વાગે છે? આ પતંગો એવી કાચા દોરાની છે ને કે કોઈક સામાન્ય લંગરવી પડે પણ તેને કપાઈ જાય. ચાઇનીઝ દોરી નહીં આપણી. કૂકની રીંગ વાગે નહીં, બધા જોવાનું પડે. તમારી નથી વાગતી, બસ એટલું ધ્યાન રાખવાનું. તો એ શ્વાસ, આ પ્રણવ,
આપણી વૃત્તિનું પણ એ જ કારણ છે, આપણા સ્વાસ્થ્યનું પણ એ જ કારણ છે, આપણી પ્રવૃત્તિનું પણ એ જ કારણ છે. આપણને ખબર નથી પડતી કે ભાઈ સ્વાસ્થ્ય શું થાય છે આટલું બધું. આરોગ્ય અને છેક આયુષ્યની વાતો, આયુષ્ય ટૂંકું જીવનનું કારણ પણ શ્વાસનું છે. લાંબુ જીવવું હોય તો પણ શ્વાસ ઉપર જ ધ્યાન આપવું પડે. એટલું બધું શ્વાસનું પંચમ સસ્વમેર ગ્રંથ તમે જો વાંચો ને તો પ્રજોત્પત્તિ yani બાળકોની ઉત્પત્તિમાં શ્વાસ કેવું કામ કરે છે એનું આખું ચેપ્ટર લખ્યું છે. કોઈકને ટ્વિન્સ પેદા થાય તેની પાછળ કે શ્વાસ જ કારણ છે, બાપજી કહે છે. શાથી ટ્વિન્સ પેદા થઈ પણ લખ્યું છે અંદર. પછી ઘણી વખત બાળકોને આપણે કોઈક મા ઉપર ગયો, કોઈક બાપ ઉપર ગયો બને ને, કેટલાક છોકરા મા ઉપર જાય, કેટલાક તો એનું પર કારણ એનું કારણ પણ શ્વાસ છે. ઘણી વખત એવું બને કે મા બાપ બુદ્ધિશાળી હોય પણ પેલો બુદ્ધુ આવે, એનું કારણ પણ શ્વાસ છે. ઘણી વખત મા બાપ બિલકુલ એકદમ સામાન્ય હોય પણ બાળકો બહુ બ્રાઇટ હોય, એનું પણ કારણ શ્વાસ છે. આ ગ્રંથમાં લખેલું છે. આખું શ્વાસ ઉપર, એટલે આપણા જાપ પણ શ્વાસ ઉપર થાય. એનો અભ્યાસ હવે તમે એને આપવા ના દેશો. જે કોઈ એના વાલીઓ ઉભા થઈને જતા રહો, બે વારંવાર આવે છે વચ્ચે. એટલે ફરી ના કહેવું પડે, ધ્યાન રાખજો. જે કોઈ પેરેન્ટ્સ હોય એના ધ્યાનમાં લે તો બધું જ શ્વાસ ઉપર છે. એટલે જપ પણ શ્વાસ આધારિત થવા જોઈએ. અને એના માટે સમદમ શબ્દ વાપરે છે પરમ ગુરુએ. એકદમ સામાન્ય શ્વાસ ચાલવો જોઈએ. 4 સેકન્ડમાં એક શ્વાસ પૂરો થાય એવો શ્વાસ ચાલવો જોઈએ. તો અભ્યાસથી થાય બધું. તમારે 4 સેકન્ડમાં એક અમારો મંત્ર પૂરો કરવો પડે. આપણે રેકોર્ડિંગ કરીને મૂક્યું છે પ્રેક્ટિસ કરવા માટે બધાને. 120, 240 એટલા અમારો મંત્ર બોલાય એટલે આટલું આ થાય એમ. તો એ હવે એની ગણતરી એ કરવી જ પડે. કાં તો તમે પ્રેક્ટિસ થાય તો પછી વાંધો ના આવે. સમયને જાપ સાથે થાય પણ પ્રેક્ટિસ કરવી પડે. તો આ બધી વાતોને કરુણાસાગર મહારાજે લખી છે, પણ ઘણા બધા ભક્તો સત્સંગ કરે, ઉપાસના કે પણ આ બધી વાતો એમને ખબર નહોતી. નેમી મહારાજશ્રીએ, અને એટલે કે ગણતરી કરવા માટે માળા જોઈએ. પહેલા પગથિયામાંથી જ માળાની વાત કરી છે બાપજી. પ્રથમ અહીં દાસ લઘુતાય ગુરુ તે લઈ તિલક તુલસી જપ માલ પરમે. લઘુતા એટલે વિનમ્રતા, અહંકાર વગરની વાત, અભિમાન વગરની વાત, એવી લઘુતા. તો આ બધું કરવું પડે. એની પ્રેક્ટિસ ધીમે, બહુ લોકો હવે ધીમે ધીમે આ બધું જાણતા થયા, કરતા થયા ઘરે, કે ભાઈ આપણને ટાઈમ મળે ત્યારે, ગમે ત્યારે ટાઈમ મળે. તમને માનો કે તો સવારમાં ઉઠીને તો અહીંના લોકો તો નાહવાને સાંજે રાખતા હોય છે ને, એટલા માટે. એક ભાઈ આપણા અહીંથી આવ્યા ત્યાં તો ત્યાં પધરામણી મને લઈ ગયા, એમની ગાડી લઈને આવ્યા હતા. તો એમની કારમાં લઈ ગયા. હવે આપણા રોડ તો તમને ખબર છે ત્યાં નહીં, કહેશે ઇન્ડિયામાં કેવા રોડ, તમે અમેરિકામાં આવો છો. હું આવું છું, આમ કોફીનો કપ મૂક્યો હોય ને તો એ ગાડી ચાલે, પછી આમ પીતા જઈને
આવું ઇન્ડિયામાં કેમ કહો અમારે એ જરૂર જ નહીં પડતી, અમારે પણ ટાઈમ છે, કોફી પીને પછી જ ગાડી બેસીએ, એટલે આવા રોડ અમારે જરૂર નહીં, તમારે છૂટકો નહીં, એટલે એવા બનાવવા પડે. તો એ ટાઈમનો પ્રશ્ન છે. તો તમે ગમે ત્યારે જપ કરી શકો. કે બાપજી કે અષ્ટપહર મને રટણ રટો, 8 પહર ગમે ત્યારે 8 પહર પણ કરી શકો ને 8 પહરમાં ગમે ત્યારે કરી શકો. તો આ બધી વાતથી લોકો વાકેફ થયા છે, એનું માધ્યમ છે સત્સંગ. અમે હમણાં વાત કરી પંચમ સત્સંગ ગ્રંથની, અને આપણે પરમ ગુરુનું સ્વરૂપ પણ જે બનાવ્યું છે હાથમાં, મેં સર્વે કર્યો આપણા સંપ્રદાયમાં પરમ ગુરુના બધા ગ્રંથો તો 15 ગ્રંથો છે, ટોટલી આપણા 18 ગ્રંથ. સૌથી ઓછામાં ઓછો લોકોએ ટચ કર્યો હોય એવો ગ્રંથ હતો તો પંચમ સત્સંગ. સૌથી ઓછામાં ઓછો જે મહત્વનો છે. હવે તમે કોઈકના ત્યાં જમવા જાઓ તો જમણવારમાં મહત્વનું શું હોય કહો? હા, માલ. એના વગર જમણવાર હોય જ નહીં. અને આપણા જે સગા જેમના તો આપણે જમવા ગયા હોય એ તમને જમાડવા માટે આગ્રહ કરતા ને, તો આગ્રહ શાનો કરે? દાળનો, શાકનો, લાડવાનો. હા, આ તો લજ કે છે એનો આગ્રહ કરે. કેટલાક એવા કે એને અડે જ નહીં, કે ડાયાબિટીસ હોય, ડાયાબિટીસ હોય ના અડે. બાકી તો ગુજરાતીમાં આપણે ગોખીને બેઠા છીએ, ગળ્યું તે ગળ્યું, બાકી બધું ગળ્યું. તો એવો આખો 18 વાનગીમાં આ મુખ્ય વાનગી છે. પણ મોટા ભાગના લોકો ડાયાબિટીસ વાળા હતા, અડતા નહોતા. અત્યારે સૌથી વધારે પ્રતો છપાઈને ગઈ હોય તો આ ગ્રંથની. આ 2019 થી અત્યાર સુધીમાં જ 15,000 પ્રત છપાઈ. લોકોની રુચિ જાગી. હજુ એની શિબિરો મારી પૂરી નથી થઈ, હજુ તો પેન્ડિંગ પડી છે. મારે કે યજમાન તો અહીં બેઠા છે, તારીખોનું ઘુરાણી કરે, ક્યારે આપે છે આપતી તારીખ કોકિલાબાને. એટલે સૌથી સરળ ઉપાય પરમ ગુરુ સુધી નજીક પહોંચવાનો સત્સંગ. અને સત્સંગ તો જો વર્ષમાં જ્યારે એક વખત તમે આવો ત્યારે તમને મળે, બરાબર છે. પછી પણ હવે સ્થિતિ એવી થઈ કે ના, રોજ મળે, રોજ મળશે. એનો પ્રતાપ ને પ્રભાવ પણ છે. હું કોઈક વખત ગ્રંથ કથા કરતી વખતે કોઈક ચોપાઈ મને યાદ આવે ને પૂરી યાદ ના આવે, હું અડધી પડધી બોલું તો ઓન ધ સ્પોટ કોક તમારે કોમેન્ટમાં લખીને મૂકી દે આ ચોપાઈ છે. એટલે એટલા બધા સાંભળનાર, કેટલા તો હમણાં વચ્ચે મારે જે 2-3 વસ્તુ બહુ મહત્વનો વિષય હતો, તો લગભગ 3 લોકોએ રિસર્ચ કોમેન્ટમાં લખી દીધી કે આ ચોપાઈ છે. વાત છે, એટલો અભ્યાસ વધ્યો. તો આ એટલા માટે હું તમને બધાને પણ કહું છું કે ભલે ને આ તો કદાચ આજે નહીં દેખાતું, કાલે તો દેખાશે છે. કે ગઈકાલની આજ દેખાય છે ને, બરોબર, બસ એટલે આટલી કાલે દેખાશે, એવું તો
આપણે એવું રાખવાનું શિક્ષક જેવું. પેલું છોકરું કહે છે સ્કૂલમાં, તો એના બાપા કહે છે ગુજરાતી નિહાળમાં ભણતો, શું શીખવાડ, કશું આવડતું નથી કહે છે. અરે વાતું હશે તો કે પૂછો, કે છોકરાને પૂછ્યું 5 ને 3 પ્લસ કરવાનું, 5 ને 3 તો કે 7. એટલે શિક્ષકે એટલી બધી તેની, વાહ શાબાશ બેટા શાબાશ. શું શાબાશ કે 5 ને 3 8 થાય. તો આપણે ગઈ સાલ 6 કહેતો હતો, આવતી સાલ પાછું કાલે એમ. પ્રગતિ છે. પણ એક વાત ચોક્કસ છે, મને એ વાતનો આનંદ થાય કે એટલા બધા ભક્તો છે, કેટલાને વ્યસન થઈ ગયું છે. આપણે કથા સાંભળ ના આવે તો તત શું થયું? આ સારી વસ્તુ છે. અને તો વ્યસન તો ના કહેવાય, એક પ્રકારની ટેવ કહેવાય, સુટેવ. 2 પ્રકારની ટેવ હોય ને. સુટેવ ના હોય કેવી ટેવ હોય? હા એમ કુટેવ, કૂટાય જ કુટેવ. ઘણા લોકો કુટેવ એવો ગૌરવ સાથે રાખે. હા, સવારે ચા પીધા વગર તો પથારી નીચે આપણે ભગડ, આ ગૌરવનું છે એ કુટેવ. એટલે જેમ બને તેમ. અચ્છા, હું તો બધાને કહું છું, પરમ ગુરુનો સત્સંગ એ પણ પરમની ઉપાસના છે. ઉપાસનાનો મતલબ શું? ઉપાસના આ 2 શબ્દ છે, જેમ ઉપવાસ એ 2 શબ્દો છે. આપણી સંસ્કૃતમાંથી આવેલી ભાષામાં 2 શબ્દ ભેગા થાય. જે લોકો ગુજરાતી ભણે છે વચ્ચે વત્તા આવતું 2 શબ્દ વચ્ચે, ખબર? કુ વત્તા બુદ્ધિ. હા એવું ભણવામાં. બોલો અંગ્રેજીમાં આવું પ્લસ થાય છે ભાષા? હા વત્તા થાય. એમ ઉપવાસ એટલે ઉપ વત્તા વાસ. ઉપાસના ઉપ વત્તા આસના. આવો અર્થ કર્યો છે શાસ્ત્રોમાં. જેમ પ્રદક્ષિણા, તો એનો અર્થ એ પ્ર એટલે ચાલવું, દક્ષિણા એટલે જમણી બાજુ તમારા ઈષ્ટદેવને રાખીને ચાલવું. કે આપણે દક્ષિણ દિશાને જમણી દિશા કહીએ. દેશમાં ભણ્યા હોય તો દિશાઓ શીખવાડતા હતા. કેમ દિશા શીખવાડી? તો સૂર્ય ઉગતો હોય એ બાજુ ફેસ રાખીને ઊભા રહેવાનું. તમારા ફેસ સામે પૂર્વ દિશા, અને જમણા હાથ બાજે દક્ષિણ દિશા, ડાબા હાથ બાજે ઉત્તર દિશા. એટલે જમણી એટલે દક્ષિણ. હવે આ પરમગુણનું સ્વરૂપ છે. આમને અહીં ચાલવું હોય, પર એટલે ચાલવું. કેવી રીતે ચાલવાનું? કે સીધા નહીં ચાલવાનું. પરમગુરુ દક્ષિણ બાજુ જ રહેવા જોઈએ. તો પછી તરત આમ વળવું પડે, પછી આમ વળવું પડે, તો દક્ષિણ બાજુ આવે. પ્રદક્ષિણા એનો મતલબ ઈષ્ટદેવ આપણી જમણી બાજુ રહે એ પ્રમાણે ચાલવું. એનું નામ પ્રદક્ષિણા. એમ ઉપાસના. ઉપ આપણે મેઇન પછી બીજું, મુખ્ય પછી બીજું સ્થાન હોય ને ઉપ કહેવામાં આવે. પ્રમુખ પછી બીજું સ્થાન આવે ઉપપ્રમુખ. તો મેઇન પરમ ગુરુ છે, એના પછી ઉપ એટલે એમની પછી, એમની નજીક. આસન એટલે રહેવું, બેસવું. એનું નામ ઉપાસના. એમની સમીપમાં જ રહેવું. તો એમનું ચિંતન કરીએ એટલે એમના સમીપમાં છીએ આપણે, ભલે ને ગમતો હોઈએ. પરમગુરુની ચર્ચા કરીએ, પરમગુરુનું ચિંતન કરીએ, પરમગુરુનો સત્સંગ કરીએ, પરમગુરુ વિશે વાત કરીએ, એટલે સમજવાનું કે તમારી પરમગુરુની ઉપાસના થઈ રહી છે. અને નાણંદાજી બાપજી પ્રમાણે 2 પ્રકારનો યોગ થાય છે. તમે બોલતા હોય પરમગુરુ વિશે તો જીભથી યોગ થાય છે, અને કોઈક બોલે ને તમે સાંભળતા હોય તો
કાનેથી યોગ થાય છે. બે પ્રકારનો યોગ થાય છે. અને સામે બેઠેલો હોય ગુરુ મહારાજ તો ત્રીજો યોગ પણ થાય, આંખનો દર્શન થાય છે. ઉપાસનાનો આવો અર્થ થાય છે. તો જ્યાં પણ બેસીને એમનું ચિંતન થાય, બધી ઉપાસના. તમે તો બધા બીજી હોય એટલે ઘણી વખત કથા હતા કે અમે તો ગાડીમાં સાંભળીએ, તો ગાડીમાં ડ્રાઇવિંગની ઉપાસના બે ભેગું થઈ ગયેલું. સાંભળી શકાય એવો કોઈ ટાઈમ નથી કે આ જ ટાઈમે સાંભળવું, એમાં ધ્યાન રાખજો. કે મોટા ભાગના લોકોને ખાવાનો ટાઈમ હોય છે? ના ના, જ્યારે મળે ત્યારે ઝાપટી લેવાનું. સામે આવવું જોઈએ. ભૂખની કંઈ પણ આપણે રાહ જોતા નથી. આવી ગઈ તો લઈ લો તારે. કેટલા બધા ઉદાર, હું આમ ગમે તેમ લેતો નથી, પણ આ તો તમે કહો છો તો. પણ પેલું તો વગર કામનું ને વગર ટાઈમનું નાખેલું ફાયદા કરતાં નુકસાન વધારે કરશે. જ્યારે તો ગમે તે વગર ટાઈમનું સાંભળેલું કે વગર ટાઈમનું બોલેલું નુકસાન નહીં કરે, ફાયદો કરશે. ઔષધ જેવી વસ્તુ છે. ઔષધ જેવી વસ્તુ છે. ઔષધની વાત આવી ત્યારે તમને વાત કરું, તમે બધાને ખબર હશે, આ વખતે આપણે ચ્યવનપ્રાશ બનાવ્યો. તમે સાંભળ્યું છે કથામાં કે મેં 2500 કિલો બનાવો છે, નક્કી કરીને બેઠા હતા ને 8000 પહોંચ્યા. પછી બંધ કરી હવે સિઝન કઈ આંબરાની. જો આંબરા 12 મહિના મળ્યા હોત ને હજુ ચાલે. પણ ઔષધિ મેં એક બનાવ્યું ત્યારે મેં કહ્યું હતું કે બજાર કરતો આપણો લોકો ઓછો પસંદ કરશે, કારણ કે બજારમાં તો ગળ્યું બહુ બનાવે, આપણે માપની ખાંડ નાખી હતી તોય પણ કે ના, લોકો બજારનો છોડીને આને જ પસંદ કરે. અને બહુ લોકોને પરિણામ મળ્યો, કારણ કે એમાં કેટલી બધી ઔષધિઓ. અને શરીરના જેટલા અંગ છે બધાને ફાયદો કરે. એક જ વસ્તુનો ફાયદો કરે એવું નહીં, કારણ કે બધી જાતની ઔષધિ, આંખની પણ ઔષધિ છે, કાનની પણ છે, ઊંઘ આવે એની પણ છે, મગજની પણ છે, પાચનની પણ છે, ગેસની પણ છે, બધી પ્રકારની ઔષધિ ભેગી કરી છે. લગભગ 64-65 ઉપર આઈટમો છે. તો એવું પરમ ગુરુના જ્ઞાનમાં પણ નરી ઔષધિ જ ભરી છે. અને બીજી વાત એ કહું તમને, આયુર્વેદિક જે આપણા લોકો હર્બલમાં બધી ઔષધિઓ વનસ્પતિમાંથી બનાવેલી છે. વનસ્પતિવાળી ઔષધિ એનું કોઈ રિએક્શન નથી. થોડુંક આગું પાછું કરી નાખે, પાછું એવું નહીં કે તો હરડો 2 વખત વધારે લઈ લીધો રિએક્શન આપે, પણ બીજી તકલીફ ના કરે. ટાઈમ જરા હાથ ચેવામાં આપણને, પણ ફાયદો તો કરી જ દે. હરડેની વાત નીકળી ત્યારે તમને કહું, હરડેના 2 ગુણ લખ્યા છે. જો માણસને પેટ સાફ ના થતું હોય તો હરડે લેવાથી પેટ સાફ થઈ જાય. પણ બહુ જ પ્રકારના ઝાડા થઈ ગયા હોય તો હરડે લેવાથી બંધ થઈ જાય. આ કેવું કામ કહો, આ હકીકત છે. તો એવું નિર્દોષ ઔષધ કહે છે ને આપણે ત્યાં. વનસ્પતિ ઔષધિને નિર્દોષ ઔષધિ કહી છે. એમ દિવ્ય પરમ ગુરુનું જ્ઞાન પણ નિર્દોષ છે. 2 દિવસ પહેલાં જ મેં કહ્યું હતું કે કરુણાસાગર મારે એક ચોપાઈમાં આવી હતી વાત, એના પરથી મેં વાત કરી હતી કે હું કોઈના ઉપર કદી પણ કોપાયમાન દ્રષ્ટિથી જોતો નથી. હંમેશા મારી અમી દ્રષ્ટિ જ હોય છે. અમી દ્રષ્ટિ. જ્યારે બીજા બધા દેવો તો નારાજ થાય તો પછી તમારે મનાવવા પડે. હા, એમની
દ્રષ્ટિ બદલાઈ જાય. પરમ ગુરુ તો કહે છે કે મારે તો હંમેશા હમણાં અગાધ બોધમાં જે અત્યારે ચાલે છે એમ એક વાત દાખલો આપ્યો છે, આજે પણ મેં એનો ઉલ્લેખ કર્યો છે, પહેલાં પણ ઉલ્લેખ કર્યો કે મારું કામ સૂર્ય જેવું છે. એટલે સૂર્ય ઉગે એટલે અજવાળું આપે, પ્રકાશ આપે. પણ કેટલાક લોકો સૂર્ય ભક્ત હોય છે કે સૂર્યના દર્શન કર્યા વગર જમે નહીં. તમારે તો અહીંયા વહેલા ઉઠીને જોબમાં જવું પડે, અમારે તો વહેલા ઉઠવાનું જઈને જવું ન પડે. ઘણા બધા લોકો તો એટલા બધા સૂર્યવંશી હોય કે દર્શન કર્યા વગર પથારીમાંથી મોઢું જ ના કાઢે. તો કે કેટલાક લોકો સૂર્યને રોજ નિયમિત પાણી પણ ચડાવે, સમજો છો. અને કેટલાક લોકોને કશું નતમા નહીં, પણ કે સૂર્ય બધાના પર સરખો પ્રકાશ આપે છે, કોઈ દિવસ પક્ષપાત કરતો નથી કે મારા ભગત લોકો છે, મારી ઉપાસના કરે છે તો એમને વિશેષ લાભ આપું. કે ના, બધા એમના માટે કોઈ પક્ષપાત નથી. એમ દિવ્ય પરમ ગુરુ કહે છે કે જે મારી ઉપાસના કરે છે અને નથી કરતા, કે મારી નિંદાય કરે કદાચ કોઈ કહેવા હોય તો, પણ હું એમના ઉપર અમી દ્રષ્ટિ વરસાવું છું. કોઈના ઉપર મારી, હવે તમે જન્માક્ષરમાં માનતા તો જન્માક્ષર બધા કેટલા 9 ગ્રહ કહેવાય, બરાબર? 9 ગ્રહ, કેમ કે સૂર્યને પણ ગ્રહ માન્યો છે. એમાં કેટલાક ગ્રહ એવા છે કે એ તો જે સ્થાનમાં પડ્યા હોય એ સ્થાને તો બરબાદ કરે, પણ એમની દ્રષ્ટિ જે સ્થાન ઉપર જાય એને બરબાદ કરે. એમાં ગુરુ પણ એક ગ્રહ માન્યો છે. અને ગુરુ જે ઘરમાં હોય, 12 ઘર કહેવાય જન્માક્ષરમાં, સ્ત્રી ભુવન ને વિદ્યા ભુવન ને જાત જાતનો ભુવન કહે છે બધા. આમથી આમ ચોકડો પાડે. તો કે જે ભુવનમાં પડે તે ભુવનને તો એ આબાદ કરે, પણ એની દ્રષ્ટિ જ્યાં પડે એને પણ આબાદ કરે. ગુરુ મારા તો આવા છે. દેવોનો ભરોસો નહીં, એ રૂઠે તો પછી બધું કરવું પડે. અમારે તો કેટલી માતાઓ એવી છે કે રૂઠે તે લોકોને પછી કશું ભોગ ધરાવવો પડે તાર માને. તો સતત એમનું ચિંતન મળે, આપણું જીવન આબાદ. માણસ જ્યાં જીવન છે એને પુરુષાર્થ, સાંસારિક વ્યવહારિક જે બાબતો છે એ તો એને જીવન જીવવું પડે. કોઈ કે અમે તો સંસારી જીવો, બાપજી તો તમે કોઈને સંસારી કોને કયા છે? જેમને ઘેર બાળકો હોય, પતિ પત્ની હોય, મા બાપ હોય, ધંધો રોજગાર હોય, એને સંસારી બાપજી નથી કયા. કોણ સંસારી એની માટેની 5 ચોપાઈ લખી છે પરમ સિદ્ધાંત કલ્પતરુમાં. એ બધું તમને કશું નડતું નથી. વ્યવસ્થિત આયોજન હોય તો કોઈ વસ્તુ નડતી નથી. આયોજન જોઈએ. દરેક વસ્તુમાં પ્લાનિંગ મહત્વનું છે. ઘણા બધા લોકો જીવન જીવતા જીવતા કાલની ચિંતા કરી જીવતા હોય છે. કશું ખોટું નથી. આયોજન જીવનમાં હોવું જ જોઈએ. પણ પછી પરિણામ આવે ત્યારે બહુ ચિંતા નહીં કરે, જેવી આપણું પ્રારબ્ધ અથવા જેવું આપણું નસીબ. તો એ ગુરુ મહારાજની કથા સત્સંગ વધુમાં વધુ થાય. અને હું ગમે ત્યાં જઉં તો સવારે પાછું 5-10 મિનિટ તો પહેલાં બધાને કહી દઉં કે હું આજે આવું છે ને આટલું તો કરો છે. અત્યારે માનો કે આપણે તો યુટ્યુબ પર બધું કશું રાખતા નહીં. આમ તો બધું તમે કથા સાંભળો તો વચ્ચે બનતા બધી એડ નહીં આવતી હોય કે આપણે કોમર્શિયલ નથી કર્યું એટલે ભાઈ અમારા પૈસા નહીં જોઈતા, તમારા તો એડ બેડ ના મૂકીશ. નતા યુટ્યુબ વાળા ચાલુ કર 10 તમે એડો આવે કે પેલા જેની ચેનલને પૈસા મળે ને, યુટ્યુબે છે ભાઈ કમાણીનો ધંધો છે.
નાની નાની વાતો મૂકીને પછી કહે ને તમે સબસ્ક્રાઈબ કરશો ને શેર કરજો ને લાઈક કરજો ને, એટલું કયા વગર રહે નહીં. નાની એમથી આવડું એમ તો કે ટુકડું મૂક્યો હોય 5 મિનિટ કે 3 મિનિટ થાય કે નવા હોય તો સબસ્ક્રાઈબ. હા, અમે સબસ્ક્રાઈબ કરવાનું કહીએ છીએ એટલા માટે તમને યાદ રહે કે આવી ગઈ કથા. કોક વખત મોડું થાય, વહેલું થાય. તો આજે અહીંયા બહુ સરસ પ્રત્યક્ષ, કારણ કે હમણાં હું શિકાગો મંદિરે હતો, તો ત્યાં જે સવારની આપણી આ નિયમિત કથા થાય, એટલે ત્યાં અમારા મહેશભાઈને લોકો આવ્યા હતા, બીજા લોકો તો રોજ સામે આવીને બેસે કથામાં. ને તો ઘણી જગ્યાએ મારું એવું પણ થાય, યાર ખોટું પડતો મારી સામે એક જ જણ હોય કથા સાંભળનાર, એકલો છે. હા, બીજા તો એ કહે છે કે અમે નિયમિત સાંભળીએ છીએ, પણ આ સામે બેસવાની મજા સુધી આવે છે. કેવી વાત તો બરાબર છે. તો આજે તમને લાભ મળી ગયેલો, સામે બેસવાનો લાભ મળી ગયો. અને મનની એકાગ્રતા માટે ઘણા બધા માધ્યમો છે. એમાં 2 માધ્યમ પ્રબળ છે, આંખ અને કાન. આંખ અને એને આપણી ભાષામાં કે શ્રવ્ય અને દ્રશ્ય. ઓડિયો અને વિડીયો. એ મનને એકાગ્રતા કરવામાં, કે પહેલા એક જમાનામાં એવું હતું, ટીવી નહોતું ત્યારે બધા રેડિયોથી ચલાવતા હતા, પણ હવે એટલી બધી એકાગ્રતા ના થાય, ઘણું ઉપરથી જતું રહે. પછી ટીવી આવ્યું ત્યાર પછી આપણી બધી એટલી બધી એકાગ્રતા વધી ગઈ ટીવી જોવાનું. તો એ સામે બેસવાનો પ્રશ્ન આ છે, આંખ અને કાન બંનેની એકાગ્રતા થાય છે. તો વિશેષમાં તો બીજી વાત નથી કહેવાનો, પણ તમને ખબર છે કે એક આપણો અમૃત મહોત્સવ આમ તો 24મી સપ્ટેમ્બરે 75 વર્ષ પૂરા થાય છે, પણ અત્યારે તો ત્યાં ચોમાસું છે. આખા ગુજરાતમાં બધાએ કે ચોમાસું, અહીં પાણી, અહીં પાણી, અહીં પાણી, ચોમાસું. એવું પ્રબળ ચોમાસું છે. એટલા માટે મોટો કાર્યક્રમ છે 3 જાન્યુઆરી 2027. તમને બધાને આમંત્રણ આપું છું. એક જ દિવસનો કાર્યક્રમ રાખ્યો છે, તો એક દિવસ માટે ત્યાં આવવાનું. પણ જોડે જોડે 4 કાર્યક્રમો છે, 3 તો છે જ જોડે જોડે. 3જી તારીખે અમૃત મહોત્સવ, જ્યાં લગભગ 75 જેટલા બધા મુખ્ય સંતો આવવાના છે. 10મી તારીખે અમરદાડમ પરમગુરુ મહાપૂજન છે, એટલે તમને એ પણ લાભ મળે. 14મી તારીખે આપણો ગાદી અભિષેક દિવસ બાલકુંવર છે. જોડે જોડે 3 કાર્યક્રમ છે. એટલે અમરડાળામાં પણ પરમગુરુનો એક પ્રગટ પરચો છે. 14મી જાન્યુઆરી હું દર વખતે બાલકુરમાં ગાદી અભિષેક ઉજવું છું. ઉજવવામાં આપણે કંઈ ફટાકડા ફોડવાના કે એવું તો કશું કરતા નથી. આપણા કોઈ ઉત્સવમાં આતશબાજી નહીં, ખોટું એન્વાયરમેન્ટ બગાડવાનું ધુમાડો કરીને. તમે જોજો કેટલા કાર્યક્રમો થાય. કોઈ વખત આપણે હા બાલકુરમાં સાંજે મહેબીના દિવસે થોડી રાત્રે આતશબાજી કરતી એક જ જગ્યાએ, પણ એ દિવસે બાલકુંવરનો મહાઅભિષેક થાય છે. હમણાં ગુરુ પૂર્ણિમા ગઈ, પરમગુરુ મહાપૂજન, ષોડશોપચાર પૂજન બહુ લોકોએ કર્યું. અને તમારે ષોડશોપચાર પૂજન કરવું હોય તો કે સંજયભાઈ ત્યાં બેઠા બેઠા કરાયું. તમને માનો કે તો બરાબર ગુરુ પૂર્ણિમા હતી, પણ એ સિવાય તમારા ઘરમાં કોઈનો જન્મદિવસ કેવું થાય, ઈચ્છા થાય કે મારે
પરમગુરુ ષોડશોપચાર પૂજન કરવું છે તો કોઈનું બોલાવવાની જરૂર નહીં તમારે. આપણે કરી નાખી, વિડીયો બનાવી દીધી, અમે મૂકી દે, જોતા જાઓ ને કરતા જાઓ. પ્રેક્ટિકલ. હા, તમે અમે કરી શકો. એટલે એમાં અમે જે પરમગુરુના પદાર્થો ચડાયા છે ને એ બધું તમને જોવા મળે. તમે તમારા ત્યાં પદાર્થો ચડાવો એ પ્રમાણે. એમાં મેં દક્ષિણાએ મૂકી છે એટલે પાછું તમને યાદ કરાવું, ભૂલી ના જાય. આજ સવારના પ્રવચનમાં મેં વાત કરી છે પરમગુરુ કે ભાઈ ઉપચારપૂર્વક તમે પૂજન કરશો તો જ્યાં સુધી કૈવલધામમાં નહીં જાઓ ત્યાં સુધી હું તમારી સાથે રહીશ. ત્યાં તો છું જ. પછી અખંડ યોગ, પરમગુરુ સાથેનો અખંડ યોગ જાળવવાનો. આ બધા સાધનો અખંડ યોગ જાળવવા માટે છે. પરમગુરુ સાથેનું આપણું અખંડ જોડાણ રહે. કે મોબાઈલ તો ગમે એટલો મોંઘો લાયા હોય પણ નેટવર્ક ના હોય તો શું કરવાનું? પછી ના ચાલે. અમારે તો લોકો કંટાળો કે ડબલું શું કરી રાખ્યું છે. આ પણ ડબલું બની જાય. તો 3જી જાન્યુઆરીએ કાર્યક્રમ છે. ઘણા બધા સંતોના દર્શનનો લાભ મળશે. કુંભ મેળામાં જાઓ ત્યારે સાધુ સંતો તો બહુ દેખાય, પણ આ તો બધા આચાર્યો, અખાડાના આચાર્યો પણ બધા આવવાના. અને સાથે અમરડાળામાં જેમણે અમરડાળા ભૂમિમાં દાન કર્યું છે એમને તો ત્યાં પૂજા કરવા બેસવાનું છે. 25 ચોરસ ફૂટ કે એથી વધુ ભૂમિ દાનતાઓને બધાને ત્યાં પૂજાનો લાભ આપણે આપવાના છીએ. અને 14મી સરસ પરમ ગુરુના અભિષેકના દર્શન થશે તમને. તો આ કાર્યક્રમનું તમને આમંત્રણ આપું છું. અને હવે અહીંયા આપણે કથાને વિરામ આપીશું, કારણ કે સાયંકાલ ઉપાસના આપણે કરવાની છે. તો જય બોલાવી દેજો તારે. आद्य कृष्णराज करुणेश कैवल करता की जय. कृष्ण स्वामी महाराज की जय. परम गुरु श्रीमद करुणा सागर महाराज की जय. जी महाराज की जय. राजाजी बलदेव दास जी महाराज की जय. चाची भगवान दास जी महाराज की जय. चाची प्रयाग दास जी महाराज की जय. सप्तम चाची शीतल दास जी महाराज की जय. सप्तम आचार्य जगत गुरु श्री विचल देवाचार्य महाराज की जय. श्री सब संतन की जय. श्री सब देवन की जय. श्री ज्ञान संप्रदाय की जय. श्री गुरुगादी सरसापुरी की जय. श्री कैवल धाम की जय. सत्संग गुणावती का सत केवल साहे, सत केवल साहे, सत केवल साहे. बंद कर दो.